જય શ્રી કૃષ્ણ બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે જો અમે જવાનું છે સીણા પાથરા કર્યા છે ને એ ભેગા કરશું અને ખળાવા રહ્યા ને હું વાંચશું કંઈક રહી ગયા છે ને એવડા એ અને જે ઘણ ખરું કામ થઈ ગયું અને જે કામ થોડુંક બાકી છે પછી કીધું હું સીણા લેવા જઈએ ને એટલે પછી બતાવી। હા જો ઢોરાને નીણ નાખવાની છે બાકી હોય છે દોઈ લીધા વાંચદા કરી નાખ્યા। હા રે એ લક્ષુડો જો દી ઉગી ને એટલે થઈ ગયો હે દી ઉગ્યો છે આમ દી એટલો ઉગી ગયો હે બોલે હે પીલિયા નકરા વાઈડનો કાંઠો હે ને એટલે પીલિયા બોલે ને ચકલિયા બોલે ને સુરત દાદા એટલા ઉગી ગયા છે કાલે પોક પડ્યો હતો ને દહીં ખાટલો નહીં ને પડ્યો છે લેવા જ નહીં ગયા હમણાં આમ લઈ આવો છે ખાટલો તે હા દાદ જોઈ પીળા પીળા રહ્યા ને એમાં બીજે પાથરા કેક પડ્યા છે ને બધા ભેગા કેટલા એક ઠેકાણ નાખી દેવી। પેલા ઘઉં પડે એટલે ભાંધી સૈણામાં બીજે આંટો મારી એવી શેઢાળું આવે ને પેલા થોડાક પાથરા કર્યા હતા ને એમાં હતા ને મજુ આવી ગયું છે પાથરામાં ફોળીને ખાવા હાટો થઈ। હા એને જ વીખેલો આ પાથરો છે બે પાથરા વીખ નાખ્યા। અમે તો આમ એવું ઝાકળ જેવું વયું ન જોવું હોય તો આજે આ કેટલા 2-3 ખળાવા રહ્યા ને એ વાઢ નાખવા છે આ તો વાઢી જ નાખવા છે। આને હુવા દાણા કહેવાય માસી હતા ને એમ કહેતા કે આ ઓલા રે હુવા દાણા હે કે મેં કીધું શી ખબર હું ન ઓળખતી હુવા દાણા મેં એમ કીધું। આટો મારવા જાય છે હુવા દાણા આપણને કઈ ખબર ન પડે હુવા દાણાનું શું થાય આપણને થોડી ખબર છે એ બીજે શેઢાડા દાયલેલા છે હોય 1-2 અને મારી આખી રાત એમાં સીણા હાટું થઈને આવતું હોય એક આવડું આનું હોય ક્યાં હે 2 થોડા હે ભોમાં એ હગડ માથે હગડ હે એ એનું જ છે શેઢાડાના જ છે એ આવે છે આ ઓલા દરેથી ને તે આપણે ઘર અડતે રહ્યું નિમાયથી ને તે આ હુકા રહ્યા ને બધા વાઢ નાખવાના છે આ બધા રહ્યા ને બધા વાઢ નાખવા હુકા વાઢીને પાછા કરી નાખવાના એ ઝટકો બંધ કર્યો હતો નકર રડતે હાલશે ને તો તરત ચોટશે ઝટકો લાગે પછી આદર અહીંયાથી તેમ આજ કાલ પાણો મૂકી દીધો હતો ને આદર માથે એટલે હા આજે ઈન ક્યાંથી ને આવ્યું આપણે ઘર બાજુથી અમે પીળા મીંડા પડવા કા ઘણા પીળા પડવા મીંડ્યા અમે તો વાઢવા જ મંડવાનું થાય છે થોડાક પીળા પડે ને એમ વાઢવા માંડીએ ને તો દાળિયા ઓછા આવે આપણે દાળિયા ઝાઝા કરવા પડે પછી નાનકીના દાળિયા રહ્યા ને એ દાળી જોગું જ કરે આપણને કામ ન કરી દે હરખું 3 દી થતા હોય ને ત્યાં 5 દી કરે એવું દાળિયા એવા હોય એ રોજન આવે છે એ થોડું રોજન ખાય એ ઠેઠામાં શેઢરવી જતું હોય અંદર તો શી ખબર પાંદડા ખરવા માંડ્યા ત્યાં પોપટા કેટલા દેખાવા માંડ્યા નહીં પીળા પડીને પાંદડા અહીંયા વિધિ હા ઘણા પીળા પડવા માંડ્યા હું કાલે તો મારવા નથી ત્યાં ઘણા લાગે છે એક દીમાં રોજન આવ્યું જ છે શેણા કપાવવાનું ચાલુ થઈ ગયું છે શેણાનું શાક કરવાનું આખા શેણાનું પણ હા શેણા રહ્યા ને એમાં ભાંગ નાખવા ડુંગળી પેલા કાપી નાખી શેણા
આમાં નાખી દેવી ને એટલે આ ઓઈલા કેમ નાખી પછી દેખાડું તમને આવા કુસા શેણાનું ઓઈલું કરી નાખ્યું ને એટલે એનું શાક બનાવવું એટલે સારું લાગે ને અસર થાય છે એનું શાક ચૂલે બનાવી ને એટલે સારું લાગે ગેસ માથે ન સારું લાગે ડુંગળી રોવરાવે બહુ મજા કેવી રીતે આમાં કપાય હા અસલ કપાય હે આખું ભરાઈ રહ્યું જો દબી દબીને ભરાઈ રહ્યું આવું આખું ખાનું એટલે જ નહીં જાતું હોય નીચે જાતું કેમ નથી ધાણા બડા આજો આ સીણા રહ્યા ને આખા સીણા આવું કરી નાખવાનું અસલ શાક થાય અને મસ્તી નું થાય શાક પેલા એટલી થોડીક વઘાણી નાખવાની પછી મેથીના દાણા નાખવાના એટલા મેથીના દાણા નાખવાના મેથીના દાણા નાખી દીધા પછી આમાં રહી નાખવાની ચૂલે બનાવી ને એટલે સારું લાગે ગેસ છે પણ ગેસમાં ન બનાવી ગેસ નું ભાવે નહીં ને એટલે પછી આ થોડોક આ વેજ નાખી દઉં એટલે સારું લાગે આવો વેજ નાખવાનું આ જો બધું આ એક ડબલામાં ભરવાડ્યું એટલે બધું આમ બધું ગોતવું ન પડે આ ડબલું એક પી લે ને એટલે નાખી દીધી આવું ડુંગળી શેડવા ડુંગળી નાખવાની આમ આ પછી નાખવાનું આવડવા કડી કરીને નાખી દેવાનું એટલે નહીં નાખવાનું એનું શાક અસલ બનશે આમ મંગાળો છે ને એટલે આ ટેકેલી કડી વળી વળી થઈ જાય જો આ લાલ ડુંગળી ખાવા માંડે ને એટલે થોડું થોડું બધું નાખી દેવાનું પેલા હળદર નાખવાય નહીં આવડ્યા પેલા હળદર નાખી દીધી મીઠું નાખવાનું મીઠું નાખ્યું પછી મરચાં નાખવાનું લસણ વાળું હોય ને લસણ લાગે શાક પાણી પલાળવાનું હતું કા મંગાળો અમારે હલવા બહુ મંડી જાય ડુંગળીને શેડ્યું નાખીએ ને એટલે આવું કરી નાખ્યું આ નાખી દેવાનું તાપ લાગે ને એટલે આમ શેણાનો કૂસો કરી નાખ્યો તો નાખી દેવાનો મસ્ત શાક થઈ જાય છે
કેળા મીંડ્યા કાપવા આવે આમાં નાખવાના છે આમાં નાખી દીજો પકવા છે વેફર બનાવશો કા તમારા કપડે છેટું રાખજો જો આ કેળા મીંડ્યા કાપવા પકવાના પાકા કરીને ખાવાના બહુ મોટી હતી લૂંકા એ પડી ગયું એક કેળું આ તમારું વજન ઘણું લાગે છે હેઠે મૂકવું છે આટલા બધા કેળા લાયા આવા ચીકણા ચીકણા હાથ થઈ ગયા આ કેળું રૂમ અડધું ખાઈ ગયા પાકી દીધું ઝાડવે ને ઝાડવે કેળે ને કેળે જો આટલા બધા લાયા હવે આવ્યું ને આવડિયા લાવવાની આ આમાં નાખવાની આવી થેલી ભરીને આમાં ભરી દેવાનું જબલામાં પાકી જાય પછી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય